બિલકુલથી ઉદય આપની પાસે આવીશું। આપે જે મેલ બતાવ્યો એ જાણવા માંગીશું કે આ પહેલી વાર નથી કે આ પ્રકારે ધમકી ભર્યો મેલ કોઈ શાળાને મળ્યો હોય। આ પહેલા પણ આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળતા રહ્યા છે। પહેલાના જે ધમકી ભર્યા પત્રો હતા અને આ વખતમાં શું કંઈ ફરક કહી શકાય? આ વખતે પોલીસ આટલી ગંભીરતા કેમ દાખવી રહી છે? નિધિ, જો વાત કરવામાં આવે તો આ વખતની ગંભીરતા એટલા માટે છે કે સૌથી પહેલાં આ મેલ જે છે એ સ્કૂલને મળેલો છે। અત્યાર સુધી જે અલગ અલગ સંસ્થાઓ અને હાઈકોર્ટને મળતો હતો અને આ મેલ છે સીધા સ્કૂલના ઈમેલ આઈડી ઉપર મળેલો છે। લોરન્સ બિશ્નોઈનું એનું નામ ટાંકવામાં આવેલું છે। ક્યાંક ને ક્યાંક જે છે એ અફરાતફરીનો માહોલ ઊભો કરવા માટેથી જ ત્યાં મેલ કરાયા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। તેમ છતાં પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે આખી એક ક્લબ ફરિયાદ એટલે કે બધી જે મેલ મળેલા છે બધાની એક જ ફરિયાદ નોંધી અને કયા આઈપી એડ્રેસ ખાસ કરીને આવા પ્રકારના મેલ કરતા સમયે નિધિ જે છે એ ડાર્ક વેબનો ઉપયોગ થતો હોય છે। ભૂતકાળની અંદર પણ ડાર્ક વેબના ઉપયોગથી આવા મેલ કરેલા છે પરંતુ ગુના શોધાતા નથી કારણ કે ડાર્ક વેબનો જે છે એની અંદરથી મેલ કરેલો જે છે એ ખૂબ જ અઘરો હોય છે અને એનો શોધવો પણ ઘણો અઘરો હોય છે। તો હવે જોવાનું એ રહેશે કે આખરે આનું મૂળ જે છે ક્યાં નીકળે છે। શું કોઈ ભારતમાંથી, કોઈ ગુજરાતમાંથી કે અમદાવાદમાંથી કોઈ ટિખળકોરે આ મેલ કરેલો છે કે નથી કરેલો, પરંતુ અત્યારે અગમચેતી ભાગના રૂપે જે છે તંત્ર, પોલીસ અને સ્કૂલ દ્વારા જે છે સ્કૂલ ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। 1 વાગ્યાનો સમય, 1 ને 11નો સમય આપવામાં આવેલો છે મેલની અંદર। એ પહેલાં સંપૂર્ણ સ્કૂલ જે છે ખાલી કરી દેવામાં આવશે। બીડીએસની સ્કોર તમે જોઈ શકો છો કે અત્યારે ડીવી ખાતે પહોંચી ગઈ છે અને આખા સ્કૂલની અંદર ખૂણે જ્યારે બધા બાળકોને બહાર લાવી અને આખા જે છે સ્કૂલને ખૂણે તપાસવામાં આવી રહ્યો છે। હજી સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ જે છે નથી મળ્યું। તેમ છતાં પણ પોલીસની કાર્યવાહી જે છે નિધિ આ પ્રકારે શરૂ જ રહેશે। બિલકુલથી ઉદય જોડાયેલા રજૂ અર્પણ આપણી પાસે આવીશું। ઝાયડસ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખૂબ જ મોટું પ્રાંગણ છે આ સ્કૂલનું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હોય છે। આ પ્રકારની સ્કૂલોને જ આ વખતે ટાર્ગેટ કરવામાં આવી છે જે નામના ધરાવે છે ને જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય। સવારથી લઈને અત્યાર સુધી શું કંઈ ઘટનાક્રમ પોલીસ વિભાગ તરફથી સામે આવી રહ્યો છે? નિધિ, જે પ્રમાણે આપણે સહયોગી ઉદયે વાત કરી કે જેઓ આ ઈમેલ મળ્યો તે સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી ને પોલીસે તુરંત જ ફાયર બ્રિગેડમાં પણ જાણ કરી હતી કારણ કે સ્વાભાવિક છે કે ન કરે ને ક્યાંક પણ જો ધમકી મુજબનું કોઈ કૃત્ય થઈ જાય તો જાનહાનિ થતી હોય છે। એટલે આ જે તંત્ર છે તેની એક એસઓપી હોય છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે આવો કોઈ થ્રેટ કોલ અથવા તો ઈમેલ મળે તો તુરંત જ વિવિધ સંકલન સાધી અને કઈ રીતે કામ કરવું। એટલે અહીંયા માટે જ્યારે આ ઈમેલ મળ્યો તે સાથે જ અમદાવાદ ફાયર બ્રિગેડના લગભગ 3 જેટલા ફાયર સ્ટેશનનો જે સ્ટાફ છે તે આ સ્કૂલ માટે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને તેના જ પરિણામે ફરી એકવાર જે દ્રશ્યો છે તે હું આપને બતાવીશ કે ખૂબ જ મોટો જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે પોતે અંદર પ્રાંગણની અંદર એટલે કે સ્કૂલની અંદર ઉપસ્થિત છે। આ ઉપરાંત વિવિધ જે ફાયર કર્મચારીઓ છે તે બહારની તરફ જે વિશાળ ફાયર બ્રિગેડના વાહનો છે જુદા તેની સાથે ઉપસ્થિત છે। અને મેં અગાઉ જે દ્રશ્યો બતાવ્યા હતા અહીંયાથી કેટલેક દૂર સુધી તો વિવિધ અધિકારીઓ, ફાયર અધિકારીઓની કેટલીય ગાડીઓ છે। એટલે આ સ્કૂલનું મહત્વ કેટલું છે તે અહીંયા ઉપસ્થિત અધિકારીઓની સંખ્યાના આધારે આપણે ગણી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ। એટલે હાલ હજી સુધી વાંધાજનક કશું જ નથી મળ્યું એટલે રાહતની વાત છે। હજી પણ બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે સ્કૂલના પ્રાંગણમાં તપાસ કરી રહી છે। જ્યાં સુધી સત્તાવાર જાહેરાત નહીં કરાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે હું સૌ કોઈ અહીંયા એક ઉચાટભર્યા વાતાવરણમાં રહીશું અને ખાસ કરીને સંચાલકો એવી પસંદ કરાઈ છે કે જે રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલી હોય। મહારાજા અગ્રેસન એ પણ ભીડભાડવાળા વિસ્તારમાં છે, ઝાયડસ એ પણ ભીડભાડવાળા વિસ્તારમાં, આજુબાજુ પણ ઘણા ફ્લેટ્સ છે। તો માત્ર સ્કૂલ ખાલી કરાવવામાં આવી છે કે આજુબાજુમાં જે બિલ્ડિંગ્સ છે ત્યાં આગળ પણ ખાલી કરાવવા માટે કોઈ કાર્યવાહી, કોઈ કામગીરી? ના નિધિ, હજી સુધી રહેણાંક વિસ્તાર સુધી પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી કારણ કે પહેલાં તો જે સ્કૂલમાં ધમકી મળી છે તેની ગંભીરતા સમજી અને અંદરનું આખું પ્રિમાઇસીસ ચેક કરવામાં આવી રહ્યું છે। આસપાસના રહીશોને અહીંયાની પર્ટિક્યુલર વાત કરીએ તો વેજલપુરની જ્યાં ઝાયડસ સ્કૂલ છે ત્યાં કોઈને કશું જ ડિસ્ટર્બ કરવામાં નથી આવી। સ્કૂલની સામે જ રહેણાંક સોસાયટી છે કે જ્યાં રહીશો અહીંયા પોતાની ગેલેરીમાં, બાલ્કનીમાં ઊભા સમગ્ર આ જે ઘટનાક્રમ છે તેને નિહાળી રહ્યા છે। પરંતુ આપે જે વાત કરી કે જે આ એવી સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી છે કે જે પોસ્ટ વિસ્તાર છે, ખાસ કરીને આપણે વેજલપુરની વાત કરી, થલતેજની વાત કરી, મકરબા છે, બોપલની છે, અડાલજ છે અને ખાસ કરીને જો આ સ્કૂલોના નામ અને તેના સ્થળ પર આપણે ખાસ ધ્યાન આપ્યું તો તમામે તમામ ગાંધીનગર લોકસભા હેઠળ આવતી આ તમામ સ્કૂલ છે। એટલે જે
ઈમેલ કરનાર છે તેને શું ગણતરી કરીને આ શાળાઓની પસંદગી કરી છે તે પણ તપાસનો વિષય છે. એટલે હાલ પોલીસની એકમાત્ર પ્રાથમિકતા યાદીમાં સામેલ જે શાળાઓ છે તેની ઝીણવટભરી તપાસ કરી અને ઓલ ઓકે છે તે સુનિશ્ચિત કરવાનું છે. અને તે બાદ આ ઈમેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો, તેની પાછળનું કારણ શું છે, તેની માનસિકતા શું હતી અથવા તો શા માટે તેને આ ઈમેલ કર્યો એ તપાસ સ્વાભાવિક છે કે અમદાવાદ સાયબર સેલ આ તપાસમાં લાગી જ ગઈ છે. એટલે હાલ પોલીસની પ્રાથમિકતા જે છે તે કશું પણ વાંધાજનક છે કે કેમ તે ચકાસવાની છે. નિધિ, બિલકુલથી નજર રાખજો. આપ ફરીથી આપની પાસે આવીશું. ઉદય અને અર્પણ, અત્યાર માટે માહિતી માટે ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ અલગ અલગ શાળાઓમાં કેવી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસનો કાફલો સાથે ફાયર બ્રિગેડનો કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં પહોંચી ગઈ છે. અને જો કોઈ વાંધાજનક વસ્તુ મળે તો ત્યાંથી તુરંત જ તેને લઈને તેને નષ્ટ કરવાની પૂરી કામગીરી માટેની તૈયારી પણ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ, અમદાવાદથી આ પૂરી ઘટના, જ્યાં 10થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે. જાણીતી સ્કૂલોના મેલ એડ્રેસ પર આ ધમકી મોકલવામાં આવી હતી અને આ ધમકી મળતાની સાથે જ સ્કૂલોને ખાલી કરાવી દેવામાં આવી છે. આજરોજ સવારના મહારાજા અગ્રસેન નિર્માણ સ્કૂલ અને બીજી અન્ય સ્કૂલમાં જે બોમ્બ બ્લાસ્ટ બાબતે થ્રેટનો જે મેલ મળેલો છે એ બાબતે સ્કૂલ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી, જેથી અમારા વિસ્તારમાં આવેલ મહારાજા અગ્રસેન સ્કૂલનું અત્યારે ચેકિંગ તપાસ ચાલુ છે. અહીંયા મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી અને 1400થી 1500 જેટલા સ્ટુડન્ટ સ્કૂલમાં હાજર હતા એ લોકોના વાલીઓને અને જાણ કરી તબક્કાવાર સ્કૂલ ખાલી કરવામાં આવેલ છે. સ્કૂલના સ્ટુડન્ટ્સને રજા આપી અને હાલમાં અત્યારે જે રીતના સીપી સર તરફથી સૂચના આવી છે એ પ્રમાણે BDDS તથા ડોગ સ્કોડને બોલાવી અને સ્કૂલનું હાથમાં ચેકિંગ ચાલુ છે.